પાલિતાણામાં શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ ગૌ સેવા સમિતિ પાલિતાણા દ્વારા બેઠક યોજવામાં આવી. આવનાર કાર્યક્રમો અંગે ચર્ચાઓ કરવામાં આવી. પાલિતાણાના રામવાડી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ ગૌ સેવા સમિતિ પાલિતાણાની બેઠક મળી હતી, જેમાં સાધુ સંતો, મહંતો, આગેવાનો સહિત ધર્મપ્રેમી જનતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક યોજવામાં આવી હતી. તેમાં 1 ઓગસ્ટથી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ દ્વારા વિવિધ લોક ડાયરાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત કરવામાં આવશે, જેના સૂચનો લેવામાં આવ્યા હતા, જેમાં આગેવાનો, હોદ્દેદારો દ્વારા વિવિધ મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કાર્યક્રમો જાહેર કરવામાં આવશે તેની પણ યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે 11 ઓગસ્ટથી વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. ત્યારે ભરતભાઈ રાઠોડ, કલ્પેશભાઈ પરમાર સહિત ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ત્યારે આવનાર કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓના ભાગરૂપે પાલિતાણામાં પણ ભવ્ય કાર્યક્રમો દર વર્ષની માફક યોજાશે, જેની એક બેઠક મળી હતી. જી, આપણું નામ? ભરતભાઈ રાઠોડ. શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ ગૌ સેવા સમિતિ પાલિતાણા દ્વારા વર્ષોથી ભગવાન શ્રી કૃષ્ણની જન્મોત્સવની જ્યારે ભવ્ય રથયાત્રા 27મી નીકળનારી છે, એના આગમનના ભાગરૂપે દર વર્ષની જેમ પાલિતાણા હાઈસ્કૂલના મેદાન ઉપર તારીખ 11 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન સરસ મજાના ધાર્મિક રંગારંગ કાર્યક્રમનું આયોજનના ભાગરૂપે પાલિતાણાના રામવાડી ખાતે આજે પૂજ્ય સંતો અને ગામના પ્રબુદ્ધ નાગરિકોને ઉપસ્થિતિમાં દર વર્ષની જેમ વિશેષ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં પૂજ્ય સંતો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આગામી 27મી ભવ્ય રથયાત્રા જ્યારે નીકળનારી છે, એના આગમનના ભાગરૂપે હાઈસ્કૂલના મેદાન ઉપર સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ, લોક ડાયરા, ધાર્મિક પ્રદર્શનને વિવિધતા રૂપે આકર્ષક રૂપ દર્શાવતા કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. તેમજ આ સમગ્ર કાર્યક્રમમાં પાલિતાણાની જનતા સાથે સમગ્ર ભાવનગર જિલ્લાની જનતા જોડાય એવા હાર્દિક આમંત્રણ સાથે અહીંયાની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું.